રાવત એટલે શું? સૌથી પહેલાં તો તમને એ ખબર પડવી જોઈએ કે રાવત એટલે શું. તો રાવત શબ્દનો જો તમે સંધિ વિચ્છેદ કરો ને તો એની અંદર એવું થાય છે કે રાજપૂત વીર તલવાર. તમારા રાવત શબ્દની અંદર જ રાજપૂત શબ્દ સમાયેલો છે. તમારે કોઈને કહેવાની જરૂર નથી કે તમે કોણ છો. એને ખાલી એટલું કહેજો કે ભાઈ રાવત શબ્દનો મતલબ શોધી આય, તને ખબર પડી જશે હું કોણ છું. તો રાવત શબ્દનો મતલબ જ થાય છે રાજપૂત વીર તલવાર. એવા રાજપૂતો જે તલવારના ધણી છે, જે તલવારમાં શૂરવીરતાપૂર્વક યુદ્ધો લડેલા છે, એવા રાજપૂતો જેણે યુદ્ધોમાં સૌથી આગળ લડતા હતા, એવા રાજપૂતોને રાવતની પદવી મળતી હતી. એટલા માટે એ લોકો રાવત રાજપૂત કહેવાયા. તો રાજપૂત પર જે શ્રેષ્ઠ યોદ્ધા હતા એ રાવત રાજપૂતો છે. આ ક્યારે ભૂલતા નહીં. તમે તમારા લોહીની અંદર, મન મસ્તિષ્કની અંદર આ ઉતારી દેજો કે તમે કોણ છો અને રાવતનો મતલબ શું છે. તમે જીવનભર કુમારીથી જીવતા શીખી જશો. મારો કોઈને તમને જગાડવાના નથી કે તમે કોણ છો, પણ આ વસ્તુ તમારા મન મંદિરમાં, મસ્તિષ્કમાં ઉતારી દેશો ને તો તમે આપોઆપ કુમારીથી જીવતા શીખી જશો. અને એના માટે કોઈને કહેવું નહીં પડે. જેમ અમને કીધું ને રવિભાઈ કે ભાઈ તમે બધા એકવાર જોડાઈ ગયા એટલે તમે અમારી સાથે જોડાયેલા છો, બંધાઈ ગયેલા છો, એવું નથી. કોઈ બંધાવવાની જરૂર નહીં પડે. તમારું લોહી તમને કહેશે તમે કોણ છો. બીજું કે રાજપૂતો છે ને, ક્ષત્રિયો, સૌથી પહેલા સમાજ જ્યારે વર્ણ વ્યવસ્થાની રચના થઈ ત્યારે 4 વર્ણની વ્યવસ્થા થઈ: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. અને દરેકની પોતપોતાની કામગીરી હતી. તો જે ક્ષત્રિયો હતા એ સુરક્ષાની કામગીરી પ્રોવાઈડ કરતા હતા. કે જે સૌથી પહેલા ક્ષત્રિયો જ હતા, જ્યારે રાજપૂતો પણ નહોતા, ઠાકોરો નહોતા, રાવતો નહોતા, બીજા ગુર્જર નહોતા, કોઈ નહોતા, ત્યારે ક્ષત્રિયો હતા. જેમ કે રામચંદ્રના સમય બધા ક્ષત્રિયો કહેવાતા હતા, કૃષ્ણ ભગવાન વખતે બધા ક્ષત્રિયો કહેવાતા હતા. પણ જ્યારે મુસ્લિમ સમાજનો ઉદય થયો એ પછી બધા ભાગલા પડવા માંડ્યા. અને એમાં રાજપૂત વંશ જે ખરા, કે જે રાજાઓના દીકરાઓ રાજપૂત કહેવાયા, નાના રજવાડા હતા જે, એ લોકોને ઠાકોર સાહેબ કહેવાયા, ઠાકુર કહેવાયા. અને જે યુદ્ધોમાં શ્રેષ્ઠ હતા, બરોબર છે. તમે કશું વિચારો, તમે કશું કેસરિયા શબ્દ સાંભળો છે કે ભાઈ રાજપૂતો જ્યારે આર્મી અણ ઉપર આવી જાય ત્યારે લોકો કેસરિયા કરતા હતા, પણ એ યુદ્ધ છોડીને ભાગતા નહોતા. એટલે